કેટલાક બાળકો પાસે શાળાની અંદર સાફ સફાઈ કરાવવામાં આવી રહ્યું છે। મોટો પ્રશ્ન અહીંયા એ ઉદ્ભવે છે કે અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને હજુ દિવાળી વેકેશન પૂરું નથી થયું તો પછી આ પ્રકારેની સાફ સફાઈનો શું મતલબ રહ્યો। આમ તौर પર સ્વચ્છતા અભિયાન દેશભરમાં અત્યારે ઘરે ઘરે લોકો દ્વારા એ પ્રકારે કહી શકાય કે સ્વચ્છતા અભિયાન લોકો દ્વારા ઉપાડવામાં આવ્યું છે અને સાફ સફાઈ કરી પણ રહ્યા છે અને દેશ એક તરફ સ્વચ્છ બની પણ રહ્યો છે। પણ એનો મતલબ એ તો નથી થતો ને કે બાળકો પાસે સાફ સફાઈના નામે મજૂરી કરાવીએ, એ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યારે રજાઓ ચાલી રહી છે ત્યારે આ પ્રકારનું કૃત્ય કે આ પ્રકારની કામગીરી એ કેટલી યોગ્ય છે। વાત કરીએ આપણે તો ડાકોરની પ્રાથમિક શાળામાં જ્યારે આજની વાત કરીએ તો કેટલાક બાળકો 2 થી 5 બાળકો શાળાના વર્ગખંડ સાફ કરી રહ્યા છે, કેટલાક બાળકો હાથમાં બ્લોવર લઈને સાફ સફાઈ કરી રહ્યા છે તો 5 થી 6 જેટલા કેટલાક બાળકો સાફ સફાઈ કરેલો કચરો એ જે હાથમાં ઉપાડીને ડસ્ટબિનમાં ઉપાડીને શાળાની બહાર ફેંકતા હોવાનું પણ નજરે પડ્યું।